વક્તા કેવા લેવા આપણે જો પસંદ કરવાના થાય તો પુરાણમાં અત્યંત શ્રદ્ધા રાખવા વાળો વક્તા હોવો જોઈએ. ઘણી વખત શું કે તમે કયો હું કરી નાખું, નહીં, જે સંપૂર્ણ નિષ્ઠા હોય એવા વક્તા એ કથાની સાથે વહેવો જોઈએ. એ જ કથા વહે. પવિત્ર હોવો જોઈએ, શુચિર, દક્ષ, વાગ્મી. વાગ્મી એટલે વાચા, અવિવેકી નહીં. એને કેટલું બોલવું, તોલ બોલ કે બોલ. શબ્દોનો ભાર, શબ્દોનું વજન, શબ્દોનું વૈવિધ્ય, શબ્દોની કિંમત અને શબ્દોનો જે સંભવિત પડઘો છે એને ખબર હોવી જોઈએ. શબ્દો શું કરી શકે, શબ્દ બ્રહ્મ છે એમ સમજીને જે બોલે એને વાગ્મી કીધું છે. ઈર્ષ્યાથી પર, દયાળુ, સાધુ સ્વભાવનો હોવો જોઈએ, કરુણા વાળો હોવો જોઈએ અને પ્રવચન કુશલ, ચતુર અને મૂળ. હૃદયમાં ભક્તિનો અસ્ખલિત પ્રવાહ એ વક્તાની અંદર વહેતો હોવો જોઈએ.